હેલો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ જશો. અને મેં ચાલુ કરી દીધું સવારમાં હેર ડ્રાય, કેમ કે મારે જવાનું છે મંદિરે. મારું હેર ડ્રાય પૈતું નહોતું ત્યાં તો ક્લાયન્ટ આવી ગયા, તો મેં કરી દીધું એમનું કામ ચાલુ. એમને કરાવવાનું હતું આઈનિંગ, તો મેં કરી દીધું ફટાફટ આઈનિંગ ચાલુ, કેમ કે મારે પણ કરવાનું હતું. અને પછી મેં કરી લીધું ફટાફટ આઈનિંગ અને હું થઈ ગઈ રેડી, કેમ કે જવાનું હતું મંદિરે પૂજામાં. કેમ કે આજે છે ફૂલકાજરીનું વ્રત ને હું રહી છું ફૂલકાજરી, અને હું આવી ગઈ મહાદેવના મંદિરે પૂજા માટે. અને પછી મેં પ્રાર્થના કરી મહાદેવ બધાનું સારું કરે, અને પૂજા કરીને અમે ગયા પાર્કમાં ફોટોશૂટ માટે. ત્યાર પછી હું ફટાફટ ઘરે આવીને નીકળી ગઈ પાર્લર માટે. આજે ઓર્ડર નથી, પણ એમ જ ખાલી ફોટા પાડવા માટે. પાર્લરે આવીને મેં ફરીવાર કરાવ્યું આઈનિંગ. મારું આઈનિંગ હાલતું હતું તો ત્રિષા કે મારે મેકઅપ કરવો છે, તો એના મમ્મી એને લિપસ્ટિક કરી દે છે. જોવો તો કેટલી ક્યુટ છે, કેવું મોઢું કરે છે. તો 5 વાગે ફ્રી થઈને અમે બેસી ગયા ફરાર કરવા માટે, કેમ કે હવે જવાનું છે ઘરે. તો હું હવે નીકળી ગઈ. જીજુ આવે છે લેવા માટે, કેમ કે અમારે જવાનું છે માનતા પૂરી કરવા માટે મોરડી. અને પછી અમે નીકળી ગયા ફટાફટ ઓન ધ વે. અને પછી 6 વાગે અમે પહોંચી ગયા મોરડી. તો આ છે તે જગ્યા જ્યાં અમારે માનતા હતી અફીણ અને કહુંબાની. ત્યાર પછી અમે આવી ગયા અહીંયા કહુંબો પીવડાવવા માટે, ને આપણી માનતા પૂરી થઈ ગઈ. અને થોડી વાર પછી અમે રિટર્ન થઈ ગયા રાજકોટ માટે. પછી મેં મમ્મીને કીધું કે ઘરે જઈને હું જમવાનું નહીં બનાવું. મમ્મી કે કાંઈ વાંધો નહીં, આપણે રસ્તામાંથી લેતા જઈશું. અને ફાઇનલી આપણે પહોંચી ગયા રાજકોટ ડીમાર્ટની સામે. તો આપણે આવી ગયા છીએ હોટલે જમવાનું લેવા. ત્યાર પછી જીજુએ અને ભાઈએ ઓર્ડર લખાવી દીધો. મને કે તારે શું ખાવું છે? મેં કીધું મારે તો શ્રાવણ મહિનો છે. ત્યાર પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.